નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 1,10,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ઘણા લાંબા સમયથી તેમના વેતનમાં વધારો થાય તેવી રાહ જોઈ સરકાર સામે મીટ માંડીને બેઠા છે। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા ચોક્કસથી આ કેટેગરી એટલે કે જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે તેમના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત આવતીકાલે બજેટમાં થઈ શકે છે। પરંતુ તે ઉપરાંત ગત રોજ મિત્રો ગત શનિવારે એટલે કે મિત્રો વાત કરીએ તો ગત શનિવાર એટલે કે મિત્રો 20 જુલાઈના રોજ સમગ્ર રાજ્યમાંથી અલગ અલગ ઝોનમાંથી આંગણવાડી જિલ્લાઓના જે યુનિયનોના જે લીડર છે તેઓ મિત્રો ગત રોજ ગાંધીનગર ખાતે મુલાકાત કરી હતી અને ભેગા થયા હતા, જેમણે મિત્રો લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના વેતનને લઈ અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે મુખ્યમંત્રી સાથેની ચર્ચામાં જે છે તે હોદ્દેદારોને જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર આવતીકાલના બજેટમાં ચોક્કસથી જો 60% કોન્ટ્રીબ્યુશન જે કેન્દ્ર સરકારનું છે તે વધારશે તો મિત્રો રાજ્ય સરકાર પણ તેમાં વધારો કરી અને આ માનદ વેતન જે કર્મીઓ છે જેઓ ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે, દેશના ભાવિ ઘડતરમાં જેમનું અમૂલ્ય યોગદાન રહેલું છે, તેમના પગારમાં ચોક્કસથી સરકાર જે છે તે વધારો કરશે। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે આ જે કર્મચારી યુનિયન છે તેના દ્વારા ઘણા લાંબા સમયથી મિત્રો મુખ્યમંત્રી સાથે જ રાજ્યના જે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તેમને કાર્યકર બહેનોનો પગાર 18,000 રૂપિયા અને તેડાગર બહેનોનો પગાર માસિક 14,000 રૂપિયા જો નહીં કરવામાં આવે તો મિત્રો આગામી સમયમાં જે છે તે આંદોલનાત્મક પ્રવૃત્તિઓ અને અચોક્કસ મુદતનું જે છે તે મિત્રો હડતાલ સહિતના જે પ્રશ્નો છે તે જે છે તે આવા પગલાં લેવાઈ શકે છે તેવી પણ ચીમકી મિત્રો મુખ્યમંત્રી સામે અને મંત્રીઓ સામે ઉચ્ચારી હતી। મિત્રો, આપ સૌને જણાવી દઈએ આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો શું છે આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના વેતનનો મુદ્દો। કેટલા સમયથી મિત્રો આ મુદ્દો અટકાયેલો છે અને ગત રોજ જે મિટિંગ થઈ હતી તેમાં મિત્રો શું વાત થઈ હતી, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન અને આવા આંગણવાડીના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા ગત રોજ જે છે તે મિત્રો ગાંધીનગર ખાતે વિવિધ જે જિલ્લાઓના વડાઓ છે જે યુનિયનોના લીડર છે તેઓ એકઠા થયા હતા અને તેમણે આંગણવાડી કર્મચારી કાર્યકર તેડાગર બહેનોના પગાર, સરકારી કર્મચારી સાથે જ દર વર્ષે મોંઘવારીમાં વધારો, દર વર્ષે પગારમાં વધારો વગેરે સહિતના જે પડતર પ્રશ્નો છે જેઓ ઘણા લાંબા સમયથી સરકાર સમક્ષ મૂકેલા છે અને આ પડતર પ્રશ્નો સરકાર દ્વારા જે છે તે સાંભળવામાં ન આવતા જે માંગણીઓ છે તે સરકાર સમક્ષ જાહેર કરી હતી અને રાજ્યના આંગણવાડી કાર્યકર સહાયકોની તેમની માંગણીઓ અને અન્ય મહત્વની માંગણીઓ અંગે ટૂંક સમયમાં મુખ્યમંત્રી, મહિલા અને બાળ વિકાસ મંત્રી તેમજ તમામ કેબિનેટ સચિવો સાથે બેઠક યોજવામાં આવે તેવી માંગણીઓ જલ્દી પૂરી ન થાય સંગઠનના અન્ય એજન્ડા આઇટમના રાજ્યની ચૂંટણી અને સંગઠનની મજબૂતી અને એકતા અંગેની રણનીતિ બનાવવામાં આવી હતી। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે આ કર્મચારી દ્વારા આગામી સમયમાં જો બજેટમાં કોઈપણ જાતનો ઉકેલ નહીં આવે આ પગારને લઈ તો આગામી સમયમાં મિત્રો એટલે કે ઓગસ્ટ મહિનામાં જે છે તે વિવિધ પ્રદર્શનો કરવાના, સાથે જ મિત્રો અચોક્કસ મુદતની જે હડતાલ છે તે છેલ્લું હથિયાર પણ મિત્રો આ કર્મચારી યુનિયન દ્વારા અપનાવવાનું જે છે તે મિત્રો મુખ્યમંત્રી સામે અને વિવિધ કર્મચારીઓ સામે જે છે તે મિત્રો રજૂઆત કરી દેવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે વર્ષ 2018થી જે છે તે કેન્દ્ર સરકારે જે 60% મિત્રો ભાગ આપવામાં આવે છે તેમાં કોઈ પણ જાતનો વધારો કર્યો નથી આ માનદ વેતનના કર્મચારીઓના, સાથે રાજ્ય સરકાર પોતાનાથી બનતો મિત્રો જે કોન્ટ્રીબ્યુશન છે તે વધારી રહી છે, પરંતુ હવે કેન્દ્ર સરકાર વધારશે તો જ રાજ્ય સરકાર વધારશે તેવું સ્પષ્ટ રાજ્ય સરકારે કહી દીધું છે। એટલે કે હવે જે નવો પગાર છે કે 18,000 રૂપિયા અને 14,000 રૂપિયાની જે માંગણી છે તે મિત્રો આવતીકાલના બજેટ ઉપર નિર્ભર છે। જો નિર્મલા સીતારામન કોઈ મિત્રો જાહેરાત કરશે તો જ મિત્રો રાજ્ય સરકાર આ બજેટ વેતન વધારશે અને આ કર્મનિષ્ઠ કર્મચારીઓને તેમના જે વેતન છે, જે તેમના કામ છે, જે તેમનું મિત્રો કાર્ય છે તેનું સાચું વેતન મળશે। મિત્રો, જોવાનું એ રહેશે કે આવતીકાલના બજેટમાં મિત્રો સરકાર શું રજૂઆત કરે છે, શું જાહેરાત કરે છે આ લાખો કરોડો મહિલાઓ માટે, જોવાનું એ રહેશે કે શું પગાર વધારો કરે છે કે નહીં, એ તો આવતીકાલનું બજેટ જ જોવાનું રહેશે। જય હિન્દ, અસ્તુ।